हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અત્યારે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ બીટેક કરેલું હોય અથવા ડિપ્લોમા કરેલું હોય તો એમના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી અત્યારે બહાર પડેલી છે। એસએમસી ની અંદર અત્યારે વેકન્સી બહાર પડેલી છે। ડિપ્લોમા અથવા બીટેક ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ તમે કરેલું હોય તો એમના માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે। અને એમાંય જો સુરત અથવા સુરતની આસપાસના વિસ્તારના વિદ્યાર્થી મિત્રો હોય તો એમના માટે તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય, કારણ કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કોઈ દિવસ બદલી થતી હોતી નથી, બરાબર। હવે અત્યારે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્ર માટે આસિસ્ટન્ટ એન્જિનિયર જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ બીટેક કરેલું હોય એમના માટે આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી બહાર પડેલી છે। ટોટલ 57 પોસ્ટ ઉપર કુલ જગ્યા 57 છે, બરાબર। અને એના પછી મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડિપ્લોમા કરેલા વિદ્યાર્થી મિત્રો એટલે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ તમે કરેલું હોય તો એના માટે તમારા માટે મેન્ટેનન્સ આસિસ્ટન્ટની પોસ્ટ છે, એની અંદર કુલ જગ્યા 30 છે, બરાબર। હવે ફૂલ નોટિફિકેશન છે એ આવી ગઈ છે, આપણા બધા ટ્રાન્ઝેક્શન ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દીધેલી છે, ત્યાંથી તમે પીડીએફ જોઈ શકો છો, બરાબર। અથવા એસએમસી ની વેબસાઇટ ઉપરથી તમને મળી જશે। ફોર્મ ભરાવાના 1 એપ્રિલથી શરૂ થશે, બરાબર। 1 એપ્રિલથી લઈને ફોર્મ ભરાવાના ચાલુ થશે, 15 એપ્રિલ સુધી ફોર્મ ભરાવાના રહેશે। ફૂલ નોટિફિકેશનનો વિડીયો પણ ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે, એટલે ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને ઈચ્છા હોય કે ભાઈ આપણે એસએમસી ની અંદર જોબ કરવી છે તો એમના માટે સારી ઓપોર્ચ્યુનિટી છે, તૈયારીમાં લાગી જાઓ। સિલેબસ અને ફૂલ નોટિફિકેશનનો વિડીયો ટૂંક સમયમાં આવી જશે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।